સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 1 કરોડનો વધારો કરાયો છે। 1.50 કરોડ રૂપિયાના બદલે 2.50 કરોડ રૂપિયા આપવામાં આવશે। વિકાસ કામો માટે 1 કરોડ રૂપિયા વધુ મળશે। કેચ ધ રેન અભિયાનમાં 50 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે। તો આ મોટો निर्णय કરવામાં આવ્યો છે। ગુજરાત સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે। ધારાસભ્યોને જે ગ્રાન્ટ મળે છે એમાં 1 કરોડનો વધારો કરાયો છે। આ પહેલા આ ગ્રાન્ટની રકમ 1.50 કરોડ હતી અને હવે આના બદલે 1 કરોડ વધારે એટલે કે 2.50 કરોડ રૂપિયા આપવામાં આવશે। વિકાસ કામો માટે 1 કરોડ રૂપિયા વધુ મળશે। મહત્વનું છે કે કેચ ધ રેન અભિયાન હવે શરૂ કરવાનું છે ત્યારે તેમાં 50 લાખ રૂપિયાનો ખર્ચ તમામે કરવાનો રહેશે। વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મલ્હાર, આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। ગુજરાત સરકારે જે ધારાસભ્યોને ગ્રાન્ટ મળતી હતી એમાં 1 કરોડનો વધારો કર્યો છે। શું વધુ જાણકારી? અત્યાર સુધી ધારાસભ્યોને પોતાના વિસ્તારની અંદર કામો કરવા હોય ત્યારે તેઓ 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જે છે તે ફાળવવામાં આવતી હતી। કે તાજેતરમાં જ વિધાનસભા સત્ર દરમિયાન પણ જ્યારે ચર્ચા હતી ત્યારે તમામ ધારાસભ્યોએ આ મામલે ગૃહની અંદર નાણાં પોતાની ગ્રાન્ટમાં પ્રકારની માંગ કરી હતી। જોકે મુખ્યમંત્રી આજે 50 લાખ રૂપિયાનો વધારો કરીને હવે ધારાસભ્યોની ગ્રાન્ટ જે છે તે 1.5 કરોડ કરી છે। માફ કરજો, ધારાસભ્યોની જે ગ્રાન્ટ છે તે 1.5 કરોડને બદલે હવે 2.5 કરોડ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય છે કે 1.5 કરોડ રૂપિયાનો સીધો વધારો જે છે તે ગ્રાન્ટની અંદર કરવામાં આવેલો છે। જેથી હવે તમામ ધારાસભ્યો જે છે તે પોતાના વિસ્તારમાં 2.5 કરોડના જે બજેટ જે છે તે બજેટના આધીન જે છે તેઓ પોતાના વિસ્તારની અંદર જે છે તે વિકાસના કામો કરશે। એટલે રાજ્ય સરકારે જે છે તે સીધો 1.5 કરોડનો જે છે તે વધારો કર્યો છે।